સ્વિગી ઇન્સ્ટામાર્ટના ટ્વિટર ઉપર કસ્ટમરને એવો જવાબ મળ્યો કે જે બાદમાં સૌ કોઈ એ વિષય ઉપર ચર્ચા કરવા લાગ્યા. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે સ્વિગી ઝોમેટો વિશે તો જાણતા જ હશો. આ એવી એપ્લિકેશન્સ છે જેના માધ્યમથી આપણે ખાવાનું મંગાવીએ છીએ, દવા મંગાવી શકીએ છીએ વગેરે વગેરે. પરંતુ આવી એપ્લિકેશન પર તમે કોઈ કસ્ટમરને કંઈ અજીબ ડિમાન્ડ કરતા જોયા છે? હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે જે બાદમાં સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચી ગઈ છે. તો સ્વિગી ઇન્સ્ટામાર્ટના ટ્વિટર ઉપર પોતાના કસ્ટમરને એક જવાબ આપ્યો. હવે આ જ જવાબ ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે. ચલો આજે આપણે જાણીએ કે આખો મામલો છે શું. તો સ્વિગી ઇન્સ્ટામાર્ટના ટ્વિટર ઉપર કસ્ટમરને એવો જવાબ મળ્યો કે જે બાદમાં સૌ કોઈ એ વિષય ઉપર ચર્ચા કરવા લાગ્યા. જોકે વાત એમ હતી કે એક એક્સ યુઝરે પ્લેટફોર્મ ઉપર ગર્લફ્રેન્ડ ડિલિવર કરવાની વિનંતી કરી. હવે આના જવાબમાં સ્વિગીએ પણ પ્રતિક્રિયા આપી જે ખૂબ વાયરલ થઈ. સ્વિગી ઇન્સ્ટામાર્ટે એ ગ્રાહકની ઈચ્છા અનુસાર કંઈ પણ આપવાનો વચન આપે છે. હવે એ જુહી ચાવલા હોય કે પછી ફાલ્ગુની પાઠક, પરંતુ ખૂબ આગળ વધીને આ ક્વિક કોમર્સ કંપની પણ પોતાની એક સીમાઓ યાદ રાખે છે. હવે એ ગ્રાહકે સ્વિગીને પૂછ્યું કે શું તે પોતાના એડ્રેસ ઉપર એક ગર્લફ્રેન્ડ મોકલી શકે છે, તો કંપનીએ એને ના કહેવી પડી. જોકે આ વાતચીતનું સોશિયલ મીડિયા યુઝર્સે વિભાજિત કરી દીધું. હવે આ ઘટના 31 ડિસેમ્બરના રોજ શરૂ થયું જ્યારે સ્વિગી ઇન્સ્ટામાર્ટે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઓર્ડર વિષય ઉપર લાઈવ ટ્વીટ કર્યું હતું. લગભગ સાંજના 5:30 વાગ્યે સ્વિગી ઇન્સ્ટામાર્ટે ખુલાસો કર્યો કે 4779 પેકેટ કોન્ડોમનો ઓર્ડર આવ્યો છે. હવે ગ્રાહકો એ સુધી પહોંચી ગયો છે. જોકે આ જાણકારી ઉપર પ્રતિક્રિયાઓ પણ આવી, જ્યાં એક યુઝર્સે લખી દીધું કે મારા પિનકોડ ઉપર એક ગર્લફ્રેન્ડને ડિલિવર કરી દો. હવે ગર્લફ્રેન્ડ માટે યુઝરે પોતાના અનુરોધ કર્યો હતો. એમના અનોખા અનુરોધ ઉપર જ ડિલિવરી સેવા ખૂબ મજેદાર પણ રહી કે આ બધું અહીંયા નહીં મળે, પરંતુ ચાલો લેટ નાઇટ ફીસ તમારી ઉપરથી હટાવી દઈએ અને એક લોલીપોપ ઓર્ડર કરી દો. તો સ્વિગીના અધિકારિક એક્સ એકાઉન્ટ ઇન્સ્ટામાર્ટને જવાબ મળ્યો. એની સાથે ગુસ્સાવાળા ચહેરા ઇમોજીને પણ પોસ્ટ કર્યા. તમને એ જણાવી દઈએ કે વેફર્સ, કોલ્ડ ડ્રિંક, કોન્ડોમ, દૂધ, બરફ આ બધી જ લોકપ્રિય વસ્તુઓમાં સાબિત થાય છે જેમાં ભારતીયો નવા વર્ષની પૂર્વ સંધ્યા ઉપર સૌથી વધારે ઓર્ડર આપ્યા હતા. તો દર્શક મિત્રો, આ એક એવો કિસ્સો રહ્યો કે જે ખૂબ ચર્ચામાં રહ્યો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.